गुजरात के वडोदरा के कोयली के एक अस्पताल में डॉक्टर की लापरवाही और दबंगाई का मामला सामने आया है। वडोदरा के कोयली स्थित बीना गोपाल हॉस्पिटल में आशा बंजारा नाम की महिला का सीजेरियन ऑपरेशन किया गया था, लेकिन ऑपरेशन के बाद महिला को लगातार 10 दिनों तक बुखार आता रहा। जब परिवार ने जोर देकर सीटी स्कैन करवाया तो चौंकाने वाली सच्चाई सामने आई। बताया जा रहा है कि ऑपरेशन के बाद महिला के शरीर के अंदर खराबी देखी गई थी। परिवार का आरोप है कि डॉक्टर ने न केवल अपनी गलती मानने से इनकार किया, बल्कि दबंगई पर उतर आए। गुस्साए परिजनों ने हंगामा भी किया। घटना की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची, लेकिन परिवार का कहना है कि पुलिस ने भी ठोस कार्यवाही नहीं की। ગોઠો થઈ ગઈ છે અને ફરીથી ઓપરેશન કરવું। હા, તે અમે ડૉક્ટરને કીધું કે સાહેબ તમે બધું કર્યું છે, તમને અમે રૂપિયા આપ્યા છે, તો અત્યારે તમે આવું કેમ બોલો? તો અમને એવું કહેશે કે તમારાથી થાય એ કરી લો। ડૉક્ટર ઊંધો બોલે છે સાહેબ, અમારી કોઈ જવાબદારી નથી એવું કહેશે। અત્યારે લાગીને એને પૈસા લીધા અમારા જોડેથી, જેમ કીધું મને કીધું 3 બોટલ લોહી જોશે આપ્યું। મારી બેન કમ્પ્લેટ હતી, અંદર લઈને ગયા, પછી હાથ માર્યો, હું ખબર નહીં, પછી અમારા બહાર આવીને એવું કહે કે ગાદી ફાટી ગઈ છે। હા, ગાદી ફાટી ગઈ છે, હવે છોકરી બચે ના બચે અમારી કોઈ જવાબદારી નથી। અમને એવું કીધું, અમને ગભરાઈ દીધા, અમે ગભરાઈ ગયા। પછી અમે કીધું સાહેબ શું કરવાનું? તો કે સીઝર કર દો। મેં કીધું સાહેબ તમે સીઝર કરો, અમારી બેનને બચાવો। તો કે પૈસા ભરો। તો અમે પહેલા પૈસા ભરાયા, મારી બેનની જણસો બધી વેચી, મોનીને તે મારી જોડે બિલ છે, વેચીને અમે બધા રૂપિયા ભર્યા છે। અત્યારે એ ઊંધો બોલે છે। કોરા પેપર પર સહી કરાય એવી કઈ વાત છે? હા, સહી કરાય અમને। અને એવું કે છે કોરા પેપર પર ટાઈમ નહીં એવું બોલાય છે। મેં કહું સાહેબ તમારો જો ટાઈમ નથી તો તમે અમારે લખીને તો આલો કે ફોન માટે તમે સહી કરાવો છો। કોરા કાગળ પર સહી કરાઈ અને એ ભાઈ કે અમને ફટાફટ સહી કરો, અમારો જો ટાઈમ નહીં, ફટાફટ અંદર જવું પડશે એવું છે। અને તમારે કે કેસ એકદમ ફેલ થાય એવું છે, એટલે મા દીકરો કોઈ કેસ બચે એવું લાગતું નથી। તો આ બે એવું રીતે કઈને સિઝન કર્યું છે। પહેલા તો એમને રાતે 11 વાગે અમે લઈને આવ્યા ને, તો રાતે તપાસ કરવા માટે અંદર હાથ નાખ્યા પછી એમને ચેક કર્યું અને પછી બહાર આવીને કે હવે લોહી ચાલુ થઈ ગયું છે। એને પછી લોહી ચાલુ થયું તો રાતે સલાહ આપવી જોઈએ કે ભાઈ આમાં લોહી લાવવું પડશે। સવારે અમારે દોડાય છે લોહી લેવા માટે, અને પછી ઓપરેશન કર્યું, આજે 5 વાગે ટોકા લીધા છે। ત્યાં સુધી ટોકા નહીં લીધા, એ બેનને એવી હાલતમાં પડી રાખેલી। મેં અંદર ઓપરેશન રૂમમાં જઈને જોઈને તો પેલા બધા કે અંદર નહીં આવવાનું છે। કયા કારણે નહીં આવવાનું? મેં અત્યારે ટેકા લઈ લેવા જોઈએ તો કહું કે લોહી ઓછું છે, 2% 3% લોહી બતાવે છે, એ કારણે કે અમે નહીં લેતા। અમે બીજા 2 ડોક્ટરને મળીને આવ્યા છે। ડોક્ટરે અમને કીધું છે કે આ ડોક્ટરની ભૂલ છે, પણ આ માનવા તૈયાર નથી થતું। હા, અંદર કોથળી ફાડી નાખી છે, નસ ફાટી નાખી છે, ગાદી ફાટી ગઈ છે, પાછો હવે અંદર ગાંઠો થઈ ગઈ છે એવું કે લોહી અંદર લોહીની ગોઠો બતાવે છે।